હવે આપણે નાદની સાધના કરી છીએ અને નાદમાં આપણે શું છે, જ્યારે કામકાજ કરતા હોય ધંધો, ત્યારે આપણે નાદનું અનુસંધાન નથી રહેતું. પણ જ્યારે એકલા પડી છીએ ને, જો અત્યારે તમારી પાસે બેઠો છું તો નાદ ચાલુ છે એકદમ, તો આપણે 24 કલાક નાદમાં રહી, એ કેવી રીતે થઈ શકે? એ જરાક સમજાવો. જેટલું મન અંદર રહેશે એટલું મન સ્થિર થશે, અને મન સ્થિર થશે એટલે આપણે જોતા હોય તો એમાં 20% જ આપણો લક્ષ્ય હોય, 80% સાધનામાં હોય. બરાબર. સમજાઈ ગયું? બરાબર. આવી રીતે આખા શરીરમાં, કારણ કે જે સાધના આપણે કરી છે એ પ્રવાહ કોનો છે? ચેતનનો. ચેતનનો. બરાબર. હવે કાર્યકારણ આઈને કોણ જોડાયેલું છે? વિચાર, શરીર અને પ્રાણ. બરાબર. આ મન, આ સંપૂર્ણ આધિપત્ય જમાયું છે બધાય માથે, એટલે મન એમાં ડખો કરે. બરાબર. મનની ખરેખર એમાં કાંઈ જરૂર નથી. બરાબર. એટલે એ જે આખો મુદ્દો છે એ તમે જેટલા નિરંતર આમાં ખાસ તો એ ધ્યાન આપો કે 5 જ્ઞાનેન્દ્રિયોના વિષય છે એનો નિર્ણય કરી લેવાનો કે જોવાથી શું થાય. બરાબર. તો બસ એટલું જ થાય. સાંભળવાથી, બોલવાથી, ખાવાથી, એમ કોઈ પણ વસ્તુના જેટલા નિર્ણય મન, બુદ્ધિ, ચિત્ત, અંતઃકરણ અને 5 જ્ઞાનેન્દ્રિયો, આ 9નો સોલિડ નિર્ણય બરાબર થઈ જાય એટલે તમારું આખો કાર્યક્રમ છે ને એક સીમિતમાં જ ગોઠવાયેલો હોય. બરાબર. સમજાઈ ગયું? બરાબર. પછી તમે ક્યારેય અસીમિત એટલા બધા બેડોળ ન બનો કે તમારું મન બાઈને ગયું છે. બધી વાતનો નિર્ણય વિક્ષિપ્ત ન થઈ જાઓ. વિક્ષિપ્તતા ન આવે, પાગલપણું ન આવે. હા. સુરતા શિખર ઉપર તમે કહો છો ને, સુરતા હંમેશા તખત ઉપર જ હોય. હા. એ બેનને બેડું લેતા આવડી ગયું પછી ગમે એમ વાતું કરે, લટકા કરે, એ બેડું પડે નહીં. પડે નહીં. સુરતા અનિહારી કો ધ્યાન લઈ ગયો જબ મટકી. અનિહારીનું ધ્યાન મટકીમાં જેમ તાદાત્મય છે. ગમે એ વાતું કરતી હોય, નખરા કરતી હોય, કોકને એમ જોઈ લેતી હોય, પણ ધ્યાન નડે નહીં. વાહ, બસ એટલું સહજ છે. બરાબર. અનિહારી કો ધ્યાન લઈ ગયો મટકી. એટલે આ મુદ્દો એ ટાઈપનો જેટલો નિર્ણય થઈ જાય આપણને, એટલે આપણું જે દોટ એ બાબતની હોય મનની, એ બધી ખતમ થઈ જાય. બરાબર. કામકાજ જે કરતા હોય કરી રાખો, તમે બધું કરો. તમે ધારો કે અમે આવી તો સંચા ઉપર બેઠા હો છો, કામ કરતા હો છો, પણ તમારી સુરતા એ તમે તરત બેસી જાઓ, હાલો હાલો કામ મૂકી દો, અમારી સાથે બેસી જાઓ છો. કામ હાલતું હોય તોય મન નિરંતર હોય. તોય મન નિરંતર હોય. સમજાય ગયું? કારણ કે આપણે માટે સહજ થઈ ગયું ને. એટલે એમાં કોઈ પ્રશ્ન નથી.